કેરિયા બે ગામે રહેતા પતિ પત્ની તલનું કચરિયું તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે। હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો માત્ર ખેતી પાક ઉત્પાદન પૂરતું જ સીમિત નથી રહ્યું, પરંતુ તેમાંથી વિવિધ પ્રકારનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો પોતાની આવક વધારી રહ્યા છે। કેરિયા બે ગામે રહેતા એક પતિ પત્ની જેઓ તલમાંથી સ્વાદિષ્ટ તલનું કચરિયું તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે। દંપતી અગાઉ પરંપરાગત ખેતી પર નિર્ભર હતા। ખેતીમાં મહેનત વધુ અને ઉત્પાદન ઓછું મળતું હોય, જેથી તેઓએ તલમાંથી મૂલ્યવર્ધન કરી કચરિયું તૈયાર કરી તેનું વેચાણ કરવાનું નક્કી કર્યું। મારું નામ રાજુભાઈ છે। એરિયા નંબર 2 રેવાસી, તાલુકા બોટાદ, જિલ્લો બોટાદ। હું કાળા તલનું વાવેતર કરું છું, 2 વીઘામાં। એમાંથી છાની બનાવું છું। આપણે ભાવ છે કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? તલનો તો સાહેબ માનો માર્કેટના ભાવ તો એવા છે કે 5000 6000 જેવો માલ છે, સમજ્યા? 6500 કદાચ 5.5 અને વસ્તુ સારી હોય ને તો સારા ભાવ હોય, મીડિયમ વસ્તુ હોય તો મીડિયમ ભાવ હોય, બરાબર। એટલે આપણે માર્કેટમાં નથી લઈ જતા, આપણે તો બાકી આની જેમ છાની બનાવીને બદામ, કાજુ બદામ, દ્રાક્ષ એવું બધું નાખીને છેલ્લા બનાવી છે, બરાબર, અને વેચવી છે સિઝન પૂરતા। 6 કિલોની આજુબાજુ બનાવી, આ 2 મહિના પૂરતી 6 કિલો થઈ જાય, કદાચ વધારે થઈ જાય, મણ 2 મણ। બાકી આપણો આ રીતનો ધંધો કરીએ છીએ, સમજ્યા? કેટલો ભાવ છે? ભાવ એનો 400 રૂપિયા કિલોના, સમજ્યા? હા। મારું નામ ભાવુબેન છે, એરિયા નંબર 2, અને અમે તલની હાની બનાવી છીએ અને વેચવી છીએ। અમે આ રીતે બધું નાખીને સાકર, ગુંદર, કાજુ બદામ, પછી ગોળ અને તલ બનાવી। તલ તો 5-6 મણ અમારા ઘરના બને છે, વાવેતરમાં આવે છે, પણ આ રીતે અમે બનાવીને બધા ઓર્ડર માંથી વેચવી છીએ। વર્ષે અમારે 20-30 હજારનું વેચાણ થાય છે અને ભાવ છે 400 રૂપિયાનો। આ દંપતીએ પોતાના ખેતરમાં વાવેતર કરેલ તલનો ઉપયોગ કરીને કચરિયું તૈયાર કરી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી। શરૂઆતમાં ઓછું વેચાણ થતું હતું, પરંતુ શુદ્ધ તલ, દેશી મસાલા અને પરંપરાગત રીતથી આ કચરિયું તૈયાર થતું હોવાના કારણે ધીરે ધીરે તેની માંગ વધવા લાગી। શરૂઆતમાં નજીકના ગામોમાં અને ઓળખીતાઓ મારફતે વેચાણ શરૂ થયું, પરંતુ ધીરે ધીરે લોકોને આ કચરિયું ખૂબ પસંદ આવ્યું અને માંગ વધવા લાગી। ગામડાના ગ્રાહકો ઉપરાંત શહેરના લોકો પણ આ કચરિયું પસંદ કરવા લાગ્યા અને દંપતીને આ કચરિયાના ઓર્ડર મળવા લાગ્યા। હાલ તેઓ સિઝનમાં 100 કિલો કરતાં પણ વધુનું વેચાણ કરી રહ્યા છે।